આજે આપણે એક અલગ ફ્લેવરના સેવ મમરા બનાવવાના છીએ। સેવ મમરા જનરલી હળદર મીઠાવાળા આપણે તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે પાણીપુરી ફ્લેવરના બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે આપણે 1 કપ ફ્રેશ ફુદીના લઈ લેવાનું છે। તેને આપણે તળી લેવાનું છે અને જ્યાં સુધી ફુદીનો ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળવાનું છે। 5 મિનિટ થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। ત્યાં સુધી તેને આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે, એટલે ફુદીનો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। અને જો તમારે સૂકવીને લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો। આપણો ફુદીનો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણે જે વાટકી કે જે કપનું માપ લીધું હોય એ જ માપના આપણે ધાણા લઈ લેવાના છે લીલા। તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। હવે 2 થી 3 લીલા મરચાં લઈ લેવાના છે। મરચાં તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। મીઠા લીમડાના પાન પણ એ જ રીતે આપણે ક્રિસ્પી કરી લેવાના છે। હવે આપણે સિંગદાણાને તળી લઈએ। તો અડધો કપ સિંગદાણા લીધા છે। તમને સિંગદાણા વધારે ભાવતા હોય સેવ મમરામાં તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આપણે તળેલું બધું ઠંડુ થવા દઈએ। ત્યાં સુધીમાં એક ચટપટો મસાલો બનાવી લઈએ। તો તેમાં આપણે હળદર, ચાટ મસાલો, મીઠું તમારા સ્વાદ પ્રમાણે, થોડી હિંગ અને 2 ચમચી જેટલો પાણીપુરી મસાલો, પછી તેમાં 1.5 ચમચી જેટલી દળેલી સાકર એડ કરી દઈએ। તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો। પછી અડધી ચમચી જેટલું સંચળ પાવડર। હવે આ પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે આપણો એક ચટપટો મસાલો તૈયાર થઈ ગયો। ત્યાં સુધીમાં આપણે જે તળીને રાખ્યું હતું એ બધું ઠંડુ થઈ ગયું। તેને આપણે હવે પીસી લેવાનું છે। આ રીતે આપણી એક પેસ્ટ તૈયાર થઈ જશે। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે એડ કરી દેવાની છે તેલમાં, અને તેને આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાની છે। 2 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે મમરા એડ કરવાના છે। મમરા અહીંયા મેં 3 મોટા વાટકા એડ કર્યું છે। પછી આપણે તેને ધીમા તાપે મિક્સ કરતું રહેવાનું છે। મમરા અહીંયા કડક છે એટલે મેં ડાયરેક્ટ એડ કર્યા છે। જો તમારા મમરા ક્રિસ્પી ન હોય તો પહેલાં તેને આપણે કોરા શેકી લેવાના। હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરી દઈએ। એ મેં 2 થી 3 ચમચી જેટલો એડ કર્યો છે। પછી જે તળેલા દાણા હતા એ પણ એડ કરી દઈએ। તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સ્લો ફ્લેમ પર જ મિક્સ કરવાનું છે। પછી આમાં ઝીણી સેવ પણ એડ કરવાની છે, એ વિડીયો સ્કીપ થઈ ગયો છે। હવે સેવ મમરા આપણા તૈયાર થઈ ગયા છે। તો તેને આપણે થોડા ઠંડા કરીને કોઈ પણ એક ડબ્બામાં ભરીને તમે 1 મહિનો સુધી સ્ટોર કરી શકો છો। આ મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ મમરા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।